નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં. આજે આપણે સીઈટીની પરીક્ષામાં પર્યાવરણ ભાગમાં જે બીજો પાઠ છે જે વનસ્પતિ, એના વિશે આપણે જાણીશું. તો કે વનસ્પતિ મુખ્યત્વે 3 પ્રકાર હોય છે. એક છોડ સ્વરૂપે હોય છે, સ્વરૂપ હોય છે અને વૃક્ષ હોય છે. તો કે છોડ કોને કહેવાય? જે ઊંચાઈમાં નાનું હોય, લીલું હોય અને જેનું થડ નાજુક હોય તેને છોડ કહે છે. છોડમાં ઉદાહરણ તરીકે જોઈએ તો કે ગુલાબ, મોગરો, તુલસી, બારમાસી, ગલગોટા જે બધી આ જે નાની વનસ્પતિ હોય છે એને છોડ કહે છે. અને એના પછી આવે છે સ્વરૂપ. સ્વરૂપ કોને કહે છે? જે વનસ્પતિઓની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય અને પ્રકાંડ મજબૂત હોય, એટલે કે એનું થડ થોડુંક મજબૂત હોય પણ બહુ જાડું નથી હોતું, આવી વનસ્પતિને સ્વરૂપ કહે છે. સ્વરૂપમાં ઉદાહરણ તરીકે જોઈએ તો કે જાસૂદ, મહેંદી, લીંબુડી, દાડમડી વગેરે. એટલે કે છોડ કરતા મોટા હોય છે અને વૃક્ષ કરતા નાના હોય છે, એને સ્વરૂપ કહે છે. હવે વૃક્ષ વિશે જાણીશું. તો કે વૃક્ષ કોને કહેવાય છે? જે વનસ્પતિઓ ઘણી ઊંચી હોય, કઠણ અને જાડા અને કથ્થાઈ થડ હોય અને જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય, આવી વનસ્પતિને વૃક્ષ કહે છે. એટલે કે જે મોટી વનસ્પતિ હોય છે એને વૃક્ષ કહે છે. જેમ કે ઉદાહરણ તરીકે વડ, તાડ, આંબો, લીમડો, આસોપાલવ, જાંબુડો, પીપળો એ બધા વૃક્ષ હોય છે. હવે વનસ્પતિના ભાગો વિશે જાણીશું. તો કે વનસ્પતિના મુખ્યત્વે 4 ભાગ હોય છે. એક મૂળ હોય છે, પર્ણ હોય છે, પુષ્પ હોય છે અને પ્રકાંડ એટલે કે થડ હોય છે. 4 ભાગ હોય છે. જમીનની અંદર રહેલા વનસ્પતિના ભાગને મૂળ કહે છે. જે વૃક્ષ હોય છે એની અંદર જે વનસ્પતિનો જે ભાગ રહેલો હોય છે એને મૂળ કહે છે. પછી પર્ણ. પર્ણ એટલે કે પાંદડું. પર્ણનો સાદો અર્થ પાંદડું થાય. પર્ણ પ્રકાંડ કે પ્રકાંડની શાખાઓ સાથે જોડાયેલું હોય છે, જે ખોરાકનો સંગ્રહ કરતું હોય છે, જે શ્વસન, પ્રકાશ સંશ્લેષણ અને બાષ્પોત્સર્જનની ક્રિયાઓ કરે છે. અને જે પર્ણ હોય છે એ સામાન્ય રીતે 2 પ્રકાર હોય છે. એક સમાંતર શિરા વિન્યાસ હોય છે અને એક હોય છે જાલાકાર શિરા વિન્યાસ. સમાંતર એટલે કે એકબીજાને સમાંતર દિશામાં પર્ણ હોય છે. જેમ કે ઘઉં, બાજરી, મકાઈ, કેળ, શેરડી, વાંસ એ બધાએ સમાંતર શિરા વિન્યાસ પર્ણ ધરાવે છે. જાલાકાર શિરા વિન્યાસ એટલે કે પર્ણમાં શિરાઓની ગોઠવણી મધ્ય શિરાની બંને બાજુએ જાળ જેવી હોય છે, એને જાલાકાર શિરા વિન્યાસ કહેવાય. એટલે કે જે પર્ણ હોય છે એ જાળા સ્વરૂપે હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે તુવેર, મગ, ચણા, તુલસી, જાસૂદ, પીપળો, વડ એ બધા જ જાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે. હવે વનસ્પતિના ભાગોમાં આપણે પુષ્પ વિશે જાણીશું કે પુષ્પ કોને કહેવાય. પુષ્પ વનસ્પતિનો સુંદર, રંગીન, સુગંધીદાર અને આકર્ષક ભાગ છે. એનું કાર્ય શું હોય છે કે વનસ્પતિમાં પ્રજનન કરવાનું મુખ્ય પુષ્પનું કાર્ય હોય છે. હવે એના થડ વિશે એટલે કે પ્રકાંડ વિશે જાણીશું, જે વનસ્પતિનો મુખ્ય ભાગ છે. જમીનની ઉપર દેખાતા વનસ્પતિના વધતા જતા મજબૂત ભાગને થડ કહે છે. જે જમીનની ઉપર હોય છે મજબૂત ભાગ એને થડ કહે છે. એનું કામ શું હોય છે? ખોરાકનો સંગ્રહ કરતા પ્રકાંડ, બટાટા, સુરણ, આદુ, હળદર એ બધા હોય છે. હવે બીજું પણ એમાં હોય છે કે વેલા પર થતી શાકભાજી કઈ કઈ હોય છે? તો કે કારેલા, તુરિયા, તુબડી, પાપડી, દૂધી, વાલોળ એ બધી વેલા પર શાકભાજી થાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે કે વેલા પર થતી શાકભાજી નીચેના પૈકી કઈ છે? તો એમાં તમારે ધ્યાન રાખીને લખવાનું છે. હવે છોડ પર થતી શાકભાજી, તો કે છોડ પર કઈ કઈ શાકભાજી થાય? કે ગવાર, મરચા, રીંગણ, ભીંડા, ટામેટા એ બધી છોડ પર શાકભાજી થાય છે. હવે અમુક શાકભાજી એવી હોય છે કે જે જમીનની અંદર થતી હોય છે. તો કે જમીનની અંદર કઈ કઈ શાકભાજી થાય? સુરણ, બટાટા, બીટ, મૂળા, ગાજર, ડુંગળી, લસણ એ બધી જમીનની અંદર થતી હોય છે. હવે અમુક હોય છે કે જે ઝાડ કે છોડ પર થતા ફળ હોય છે, જે તો કે સફરજન, નાશપતી, ચીકુ, દાડમ, પપૈયા, રાયણ, કેરી, બોર, સીતાફળ
રામફળ, જાંબુડી એ બધા ઝાડ ઉપર થતા ફળ છે. અમુક ફળ એવા હોય છે કે જે વેલા પર થતા હોય છે, તો કે દ્રાક્ષ, તરબૂચ, શક્કરટેટી એ બધા ફળ વેલા પર થતા હોય છે. હવે આપણે પાક ઉત્પાદન વિશે જાણીશું કે પાક ઉત્પાદન એટલે શું, એમાં કઈ કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. તો કે પહેલી થાય છે વાવણી. વાવણી થઈ ગયા પછી એમાં ખાતર નાખવામાં આવે છે, એટલે કે ખાતરની પ્રક્રિયા થાય છે. પછી લણણી થાય છે. લણણી એટલે કે પાક તૈયાર થઈ ગયો હોય પછી જે કાપવાની ક્રિયા હોય તેને લણણી કહેવાય છે. અને એક બીજી પણ પ્રક્રિયા છે જે પાકની ફેરબદલી છે. પાકની ફેરબદલી એટલે કે ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે વાવવાને બદલે દર વખતે અલગ અલગ પાક વાવવામાં આવે તેને પાકની ફેરબદલી કહેવાય છે. જેમ કે આ વખતે ખેતરમાં આપણે બાજરી વાવી છે, તો આવતી જે એના પછીની સિઝન હોય એમાં આપણે ઘઉં, રાયડો, એરંડા એ રીતે વાવવામાં આવે છે, જેથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે અને પાક ઉત્પાદન પણ સારું મળે છે. હવે આપણે બીજ વિશે જાણીશું કે બીજ કોને કહેવાય, એમાં શું શું જરૂરિયાત હોય છે, તેમાં કયા કયા પરિબળો ભાગ ભજવતા હોય છે. તો કે બીજના ફેલાવા માટે જરૂરી પરિબળો. બીજનો ફેલાવો કઈ કઈ રીતે થતો હોય છે, તો કે પવન દ્વારા થાય, પાણી દ્વારા થાય, કીટકો, પક્ષીઓ તથા અન્ય પ્રાણીઓના ભાગ સ્વરૂપે થતો હોય છે. તો કે પવન દ્વારા કઈ રીતે થતો હોય છે, પવન દ્વારા જે બીજનો ફેલાવો થાય છે એ કઈ રીતે થતો હોય છે. વજનમાં હલકા હોય તેવા બીજ પવનથી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જેમ કે ઉદાહરણ તરીકે આકડાનું બીજ હોય છે, એ કણજી, સીમળો, સરગવો એ બધા પવન દ્વારા એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જાય છે, ત્યાં જઈને પડે છે. પછી એ ચોમાસામાં વરસાદ આવે અને ઉગે છે અને એ રીતે બીજનો ફેલાવો થતો હોય છે. પછી અમુક પાણી દ્વારા થતા હોય છે. હલકા અને પાણીમાં તરે તેવા બીજ પાણીના પ્રવાહથી ખેંચાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને પછી તે જગ્યાએ જઈને ઉગે છે. જેમ કે નારિયેળી, કમળ, રજકો, તકમરિયા વગેરે બીજ. પછી કીટકો દ્વારા હોય છે. એક છોડથી બીજા છોડ પર ઉડતા કીટકો પણ બીજનો ફેલાવો કરે છે. પછી પક્ષીઓ અને પ્રાણીઓ દ્વારા. પક્ષીઓ અને પ્રાણીઓ વનસ્પતિના ફળ ખાય છે અને તે તેમના શરીરમાં જાય છે. પછી જે ન પચેલા બીજ હોય છે તેમના મળ દ્વારા જમીન પર પડે છે અને પછી વરસાદ આવે છે અને પછી એ જમીન પર ઉગી નીકળે છે. આ રીતે ફેલાવો થાય છે. પછી ગાડરું અને ગોખરું બીજ કાંટાવાળા હોય છે, જે પ્રાણીઓની ઘેટા બકરા જેવા પ્રાણીઓ હોય કે એમના શરીરની રૂવાટી પર ચોંટી જાય છે અને પછી એ બીજી જગ્યાએ જઈને પડે છે અને ત્યાં તે ઉગી નીકળે છે. પછી અમુક જે બીજ હોય છે એ આપણા કપડા સાથે ચોંટી જતા હોય છે. પછી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ અને એ બીજ પછી ત્યાં જઈને પડે છે અને ત્યાં બીજનો ફેલાવો થાય છે. જે બીજ હોય છે એમાં એના પ્રકાર વિશે પણ જાણીશું. બીજના કેટલા પ્રકાર હોય છે, તો કે 2 પ્રકાર હોય છે, એકદળી બીજ અને દ્વિદળી બીજ. એ બીજને વચ્ચેથી 2 ફાડ ના થાય એવા બીજને એકદળી બીજ કહે છે. જેમ કે જુવાર, ઘઉં, બાજરી એ બધા એકદળી બીજ હોય છે, જેમને વચ્ચેથી ફાડતા 2 સરખા ભાગ નથી થતા. અને દ્વિદળી બીજ. દ્વિદળી બીજ કોને કહેવાય, કે જે બીજને 2 ફાડ થાય. દ્વિ એટલે કે 2, વચ્ચેથી એ બીજને ફાડીએ તો 2 સરખા ભાગ થઈ જાય, એમને દ્વિદળી બીજ કહે છે. જેમ કે મગ, ચણા, તુવેર, ચોળા, વાલ, વટાણા, કેરીનો ગોટલો, આંબલીના કચુકા એ બધાય દ્વિદળી બીજ છે. પછી એક શિકારી છોડ તરીકે પણ આવે છે. ઘણા એવા છોડ હોય છે જે ઉંદર, દેડકા, કીડા મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરીને ખાય છે, એમને શિકારી છોડ કહેવાય છે. શિકારી છોડ તરીકે કળશ પર્ણનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે, તેથી તેને કળશ પર્ણ કહે છે. તો કે કળશ પર્ણ છે એ શિકારી છોડ તરીકે જાણીતો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે કયો છોડ શિકારી છોડ તરીકે જાણીતો છે, તો કે કળશ પર્ણ.
કળશ પર્ણ છે. પછી આપણે ખેતી અને તહેવાર વિશે જાણીશું કે કયા તહેવારમાં કઈ ખેતી થતી હોય છે. તો ગુજરાત તો જ છે, ગુજરાતમાં દર વર્ષે અષાઢી બીજ આવે ત્યારે ખેતીની શરૂઆત થતી હોય છે. અષાઢી બીજથી થતી હોય છે. એમ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ તહેવાર ઉપર ખેતીની શરૂઆત થતી હોય છે. પછી જંગલ વિશે જાણીશું તો કે આપણી આસપાસ વાતાવરણમાં જુદી જુદી ઘણી બધી વનસ્પતિઓ આપણને જોવા મળે છે અને બધી વનસ્પતિઓને પછી જંગલના ફાયદા વિશે જાણીશું. જંગલથી શું શું ફાયદા થાય? વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે, ઓક્સિજનની માત્રા વધારે છે, રણ પ્રદેશને આગળ વધતો અટકાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, જંગલમાંથી ઝાડ, ગુંદર, મધ, લાખ, કાથો, નેતર અને વગેરે ઔષધીય દવા પણ જંગલોના વૃક્ષોમાંથી મળી રહે છે. જંગલોમાંથી શાક, છાલ, સીસમ, વાંસ, સીમળો, હળદરવો, ટીમરું, ખેર, ખાખરો, કેસુડો, ગરમાળો, થોર, બાવળ વગેરે મળી આવે છે. ખાખરાના પાનમાંથી પડિયા, પતરાળા બનાવવા માટે અને ટીમરુના પાનમાંથી બીડી બનાવવા માટે ઉપયોગ થાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે બીડી કઈ વનસ્પતિના પાનમાંથી બનાવવામાં આવે છે? તો કે ટીમરુના પાનમાંથી બનાવવામાં આવે છે. હવે આપણે આ પાઠના મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એના વિશે જાણીશું, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. પહેલો પ્રશ્ન જોઈશું. નીચે ખાદ્ય પદાર્થ અને તેના મૂળ ઉત્પાદક દેશની જોડી આપી છે, તેમાં કઈ જોડી સાચી નથી? કઈ જોડી સાચી નથી એ કહેવાનું છે. તો જે પહેલી જોડી આપી છે યુરોપ અને ચા, એ જોડી સાચી નથી. પછી બીજો પ્રશ્ન છે, કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થતો નથી? તો કે એમાં આવશે ઓપ્શન એ ગોખરું. ગોખરુના બીજનો ફેલાવો જે છે એ પાણી દ્વારા નથી થતો. ત્રીજો પ્રશ્ન, કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે? તો અંધેડી. ચોથો પ્રશ્ન, નીચેના પૈકી સૌથી નાનું બીજ કયું છે? તો રાઈ છે સૌથી નાનું બીજ છે. પ્રશ્ન નંબર 5 જોઈશું આપણે. બીમાર માણસોને ખાવા માટે સૌથી સારી વસ્તુ કઈ છે? તો કે સી, ફણગાવેલા કઠોળ. રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? રસોડામાં મસાલા તરીકે કયું બીજ વપરાય છે? મરી બીજ વપરાય છે. 7મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું છે? ગોખરું. ગોખરું એ કાંટાવાળું બીજ છે. કઠોળને ફણગાવવામાં સૌ પ્રથમ શું કરવું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો પહેલા એને પાણીમાં પલાળવું. પહેલા પાણીમાં પલાળીશું, એનું સૌ પ્રથમ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 9, નીચેના પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય છે? તો કળશપર્ણ. પ્રશ્ન 10માં જે જોડકા જોડવાના છે એ કયું જોડકું સાચું છે? તો એમાં આવશે ઓપ્શન એ. હવે 11મો પ્રશ્ન જોઈશું. કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે? તો રાસાયણિક ખાતર. ઓપ્શન સી. પ્રશ્ન 12, સુતરાઉ કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે? સુતરાઉ કાપડ બનાવવું હોય તો કયા પાકને ઉગાડવામાં આવે છે? તો ડી, કપાસ. ગુજરાતમાં સૌપ્રથમ બાજરીનું વાવેતર કઈ સાલમાં થયું હતું? 1940માં.
14મો પ્રશ્ન, જે અનાજમાંથી રોટલા બનાવવામાં આવે છે તે અનાજનો જન્મ ગુજરાતમાં કયા ગામમાં થયો હતો? વાન ગામમાં. 15મો પ્રશ્ન, જમીન ખેડવા હળ હોય તો પાકની લણણી માટે શું વપરાય? તો કે દાતરડું. પ્રશ્ન 16, ખેડૂત દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખવાનું કારણ જણાવો. ખેડૂત દર વર્ષે જે ખેતરમાં પાક લેતો હોય છે એમાંથી જે એને પાક થયો હોય છે એમાંથી અમુક બીજ અલગ રાખે છે. જે કેમ રાખતા હોય છે? તો એ રાખતા હોય છે આગળની સિઝનમાં વાવવા માટે, એટલે કે ઓપ્શન એ, વાવવા માટે બીજ તરીકે એનો ઉપયોગ કરતા હોય છે. 17મો પ્રશ્ન, નીચેનામાંથી ખેતીને સંબંધિત કયો તહેવાર નથી? તો જન્માષ્ટમી છે ખેતીને સંબંધિત નથી. દામજીભાઈ બીજને જીવજંતુઓથી સાચવવા માટે શેના પાન મૂકવામાં આવશે? તો એમાં લીમડાના પાન. લીમડાના પાન આપણે અનાજમાં કે એમાં મૂકીએ બીજમાં તો એમાં જીવજંતુઓ પડતા નથી, એટલે લીમડાના પાન મૂકવામાં આવે છે. 19મો, પરંપરાગત ખેતીમાં કયા સાધનોનો ઉપયોગ થતો ન હતો? તો કયા સાધનનો ઉપયોગ નતો થતો? એમાં આવશે થ્રેસર આવશે. નીચેનામાંથી કયા સજીવને ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે? ખેડૂતનો મિત્ર કોણ હોય છે? અળસિયું. જમીનને પોચી રાખે છે. તોરંગનો કુદુક ભાષામાં શો અર્થ થાય? તો જંગલ. 22મો પ્રશ્ન છે, જંગલો આપણી સહિયારી બેંક છે એટલે શું? આ આઈએમપી પ્રશ્ન છે. સહિયારી બેંક એટલે કે આપણી જંગલો આપણા બધાનો હક છે. ઓપ્શન બી આવશે. જંગલો પર આપણા બધાનો હક છે એટલે કે આપણી સહિયારી બેંક છે. 23મો પ્રશ્ન, સૂર્યમણીના બાળપણના મિત્રનું નામ શું હતું? તો બીજોય. ઓપ્શન સી, બીજોય હતું. વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે, આ વાક્ય કોણ બોલે છે? સૂર્યમણી બોલે છે. ઓપ્શન બી. 25મો પ્રશ્ન, સૂર્યમણીનો બીજો મિત્ર મિર્ચી કોણ હતો? તો પોપટ હતો. સૂર્યમણીનો જે બીજો મિત્ર હતો એ પોપટ હતો. 26મું છે જોડકા જોડવાના, તો એમાં આવશે ઓપ્શન બી. 27મો, વેદભાઈના રાજ્યમાં લોકો જે નૃત્ય કરે છે તેને ચેરાવ નૃત્ય કહે છે. ચેરાવ. તો વેદભાઈ કયા રાજ્યના વતની છે? તો વેદભાઈ છે મિઝોરમના. મિઝોરમમાં ચેરાવ નૃત્ય જાણીતું છે. બીજ રાખવા માટેની પેટીમાં લીમડાના પાન શા માટે રાખવામાં આવે છે? તો બીજને જંતુથી બચાવવા માટે. ઓપ્શન ડી આવશે. 29મો, ગુજરાતમાં ખેડૂતોની વાવણીની શરૂઆત કયા મહિનામાં થાય છે? અષાઢ મહિનામાં થાય છે. ઓપ્શન ડી, અષાઢ મહિનામાં થાય છે. ભારતના કયા રાજ્યમાં ચા સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવે છે? આસામમાં. આસામ રાજ્ય છે એ રાજ્યમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ચાનો પાક સૌથી વધુ વાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો પર્યાવરણનો પાઠ 2 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે આપણે બધા જોયા. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ જો વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ને લાઈક અને આ વિડીયોમાં કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. ત્યાર સુધી બાય બાય.